એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ ભરેલી ખાંડવી બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ ભરવા ખાંડવીની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. ભરવા ખાંડવી બનાવવા માટે મેં 1 વાટકી બેસનનો લોટ લીધેલો છે, 1 વાટકી દહીં લીધેલું છે અને 2 વાટકી આપણે પાણી લીધેલું છે. તો માપ આપણું સરખું છે. તો મેં આ બેસનનો લોટ લીધેલો છે, તો તેની જગ્યાએ તમે ઘરના લોટનો ઉપયોગ કરી શકો છો. ઘરના લોટનો ઉપયોગ કરો તો તેમાં આપણે દહીંનો જ ઉપયોગ કરવાનો, તેમાં છાશનો ઉપયોગ નહીં કરવાનો. છાશનો ઉપયોગ કરશો તો ખાંડવી સારી નહીં બને. તેના માટે આપણે મોળા દહીંનો જ ઉપયોગ કરવાનો. આપણે આ લોટ, દહીં અને પાણીને એક વાસણમાં આપણે મિક્સ કરી લેશું. આપણે આ બાઉલમાં એડ કરી દેશું. તેમાં આપણે આ દહીંને એડ કરી દેશું. તેમાં આપણે આ 2 વાટકી પાણીને એડ કરી દેશું. આ તીખાસ માટે આપણે 1 નંગ લીલું મરચું લીધેલું છે, તો તેને આપણે એડ કરી દેશું. એ બ્લેન્ડ કરી લેશું. ખાંડવીનું મિશ્રણ આપણે બ્લેન્ડ કરી અને તૈયાર કરી લીધું છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, ચપટી હિંગ એડ કરશું, ચપટી હળદર પાવડર એડ કરશું. તો આને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું. હળદર, મીઠું અને હિંગ ત્રણેય વસ્તુ આપણે એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે. તો મિશ્રણને આપણે આ બાઉલમાં એડ કરી દેશું. આપણે ગેસની ધીમી આંચ ઉપર તેને આપણે હલાવતા રહેશું. જ્યાં સુધી મિશ્રણ ખાટું ન થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે સતત હલાવતા રહેશું. જો આ રીતે ખાંડવી તમે બનાવશો તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ બનશે. તમે જુઓ છો કે આપણું આ મિશ્રણ છે તે ઘાટું થવા લાગ્યું છે. તો મિશ્રણ આપણું એકદમ સારું એવું પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે અને એકદમ સારું એવું ઘાટું થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો ખાંડવીનું મિશ્રણ આપણે પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ગેસને બંધ કરી દેશું. ચોકીને આપણે આ રીતની પલટાવી અને તેની ઉપર આપણે મિશ્રણને સ્પ્રેડ કરી દેશું. તો તેલ લગાવવાની કોઈ જરૂર નથી. મિશ્રણને આ રીતે તેની ઉપર અને સ્પ્રેડ કરી દેશું. તો આ રીતે આપણે પતલું પતલું સ્પ્રેડ કરશું. આ રીતનું પતલું પતલું સ્પ્રેડ કરી દીધું છે. તો આપણે 5 મિનિટ માટે તેને ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે ઝીણું ટોપરાનું છીણ અને લીલા ધાણા એડ કરી અને ત્યાર પછી તેનું આપણે કટિંગ કરશું. ભરવા ખાંડવી માટે આપણે આ ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે, તો તેને આપણે આ રીતે ઉપરથી સ્પ્રેડ કરશું. થી આપણે આ લીલા કટિંગ કરેલા ધાણાને એડ કરી દેશું. તો આપણે આ રીતનું કટિંગ કરી લેશું. તો આપણે આ રીતની પતલું પતલું કટિંગ કરી લેશું. તમે જુઓ છો કે આપણે કટિંગ કરી લીધું છે. તો તેને હવે આપણે આ રીતના રોલ વાળી લેશું. બધા જ રોલ આ રીતના આપણે વાળી અને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે રોલ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. આપણે આ ખાંડવી એકદમ પરફેક્ટ રીતે બની છે. ભરેલી ખાંડવી એકદમ સારી એવી બની ગઈ છે. તો તમે જોઈ શકો છો. તો આપણે હવે તેનો વઘાર કરી લેશું. વઘાર માટે મેં 2 ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે અડધી ચમચી રાઈ લીધેલી છે વઘાર માટે, તો તેને એડ કરી દેશું. લાલ સૂકું મરચું એડ કરશું. 1 ચમચી સફેદ તલ લીધેલા છે, તો તેને આપણે એડ કરી દેશું. આપણે વઘાર કરી લેશું. એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ ભરેલી ખાંડવી બની અને તૈયાર છે. તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.